રાજકોટમાં સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવે છે તો માર્કેટિંગ યાર્ડને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જેમાં શ્રીરામ મંદિરના પ્રતિષ્ઠા દિવસે યાર્ડ બંધ રાખવા માટે માંગણી કરવામાં આવે છે। બેડી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખે રજૂઆત કરી છે। માર્કેટિંગ યાર્ડ 22 જાન્યુઆરીના રોજ બંધ રાખવા માટેની માંગણી કરવામાં આવે છે। માર્કેટિંગ યાર્ડમાં તમામ કામગીરી 22 જાન્યુઆરીના દિવસે બંધ રાખવા માટે માંગ કરવામાં આવે છે। તો સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા માટે રજૂઆત કરાઈ છે, જેમાં શ્રીરામ મંદિરના પ્રતિષ્ઠા દિવસને લઈને આ યાર્ડ બંધ રાખવા માટેની રજૂઆત કરવામાં આવે છે। તો બેડી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખે આ પ્રકારની રજૂઆત કરી છે। અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર શ્રીરામનું મંદિર બની રહ્યું હોય ત્યારે આવતી 22 જાન્યુઆરીના દિવસે આખા દેશમાં એક તહેવારનો માહોલ હોય ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો તે દિવસે બંધ રહે તેના માટે દરેક યાર્ડના ચેરમેનને એક રજૂઆત કરવામાં આવી છે કે 22 તારીખે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રાખી અને તહેવાર જેવો માહોલ દેશમાં જ્યારે હોય તો એના અમે સહભાગી બની એવી અમારી અપેક્ષા સાથેનો એક લેટર લખવામાં આવ્યો છે અને દરેક ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે। જ્યારે આખો દેશ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયેલો હોય તો અમે પણ એમાં બાકી ન રહેવા જોઈએ અને તમામ માર્કેટિંગ યાર્ડના કામકાજ બંધ રાખી અને સૌ સાથે મળી અને શ્રી રામ જન્મભૂમિ ઉપર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે એની સાથે જોડાય અને અમે માર્કેટિંગ યાર્ડના ચેરમેનને એવી રજૂઆત કરીએ છીએ કે તે દિવસે સંપૂર્ણ કામકાજ બંધ રાખી અને તમામ મજૂરથી માંડી અને વેપારી અને કર્મચારીઓ તે દિવસે રજા રાખે અને રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આખા દેશનું કામ બંધ રહે અને આખું કામકાજ જ્યારે બંધ રહેતું હોય ત્યારે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો પણ બંધ રહે એવી અમારી અપેક્ષા છે।